જીવનની આ ભરમારમાં ક્યારેક તમને એવું થાય છે કે સમય ક્યાં ચાલ્યો જાય છે? દરેક ક્ષણમાં રહેલી તે અમૂલ્ય ભાવના જે આપણને પ્રિયજનો સાથેની યાદો આપે છે, પરંતુ જો તે જ વહી જાય તો? આજે આપણે વાત કરીશું એવી પુસ્તક વિશે જે તમને શીખવશે કે કેવી રીતે આ 24 કલાકને હૃદયથી જીવી શકાય, જેથી કોઈ અફસોસ ન રહે. આજે આપણે વાત કરવાના છીએ હાઉ ટુ લિવ ઓન 24 hours a day બાય આર્નલ્ડ બેનેટ પુસ્તક વિશે. મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજની આ બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડિયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડિયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઈક પણ કરજો. આ વિડિયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કોમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. આપણા સૌના જીવનમાં એક વસ્તુ એવી છે જે સૌની પાસે સરખી જ હોય છે, અને તે છે સમય. ન તો કોઈ તેને વધુ ખરીદી શકે છે, ન તો કોઈ તેને બચાવીને રાખી શકે છે, ન તો કોઈ તેને કોઈ પાસેથી ઉધાર લઈ શકે છે. દરેક વ્યક્તિ પાસે 24 કલાક હોય છે, ન તો 1 મિનિટ વધુ, ન તો 1 સેકન્ડ ઓછી. આ જ વાત આર્નલ્ડ બેનેટ તેમની પુસ્તક હાઉ ટુ લિવ ઓન 24 hours a day ની શરૂઆતમાં ખૂબ જ જોરદાર રીતે કહે છે. તેઓ કહે છે કે સમય જ તે સંસાધન છે જે સૌથી અમીર માણસ અને સૌથી ગરીબ માણસ બનીને સરખું મળે છે. ફરક માત્ર એટલો છે કે કોઈ તેને કેવી રીતે ઉપયોગમાં લે છે. વિચારો, જો કોઈ પાસે ખૂબ જ પૈસા હોય તો પણ તે તેના જીવનના કોઈ વીતી ગયેલા કલાકને પાછો ખરીદી નથી શકતો. કોઈ CEO કે પ્રાઇમ મિનિસ્ટર પાસે પણ દિવસમાં 24 કલાક જ હોય છે, જેટલા તમારી કે મારી પાસે. આ સાંભળવામાં સરળ લાગે છે, પરંતુ આ જ સૌથી શક્તિશાળી વાત છે. બેનેટ આ જ વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણે સમયના મૂલ્યને સમજીએ, કારણ કે આ જ તે વસ્તુ છે જે શાંતિથી વહી જતી રહે છે અને આપણને ખબર પણ નથી પડતી. કેટલી વાર આપણે કહીએ છીએ કે મારી પાસે સમય નથી, પરંતુ સત્ય એ છે કે આપણી પાસે સમય છે, બસ આપણે તેને યોગ્ય રીતે વાપરવાનું શીખ્યા નથી. જેમ પૈસા ખર્ચતી વખતે આપણે વિચારીએ છીએ કે ક્યાં ઇન્વેસ્ટ કરવું, તેમ જ વિચારવું જોઈએ સમય વિશે પણ. પરંતુ સમસ્યા એ છે કે સમય દેખાતો નથી, હાથમાં આવતો નથી, તેથી આપણે તેને હળવાશથી લઈ લઈએ છીએ. પરંતુ જો એકવાર આપણે સમજી લીધું કે દરેક મિનિટને પોતાની એક કોસ્ટ છે, તો આપણે તેને વેસ્ટ કરવાથી બચી જઈએ છીએ. બેનેટ કહે છે કે સમયને રિસ્પેક્ટ કરવું જોઈએ, જેમ આપણે પૈસા કે અન્ય વેલ્યુએબલ વસ્તુઓને કરીએ છીએ. જો કોઈ આપણને રોજ 100 રૂપિયા આપે અને કહે કે તમે તેને કેવી રીતે યુઝ કરશો, તો આપણે વિચારીને ખર્ચ કરીશું. પરંતુ જ્યારે સમયની વાત આવે છે તો આપણે વગર વિચારે તેને સ્ક્રોલ કરતા, ગોસિપ કરતા કે પ્રોક્રેસ્ટિનેટ કરતા વેડફી દઈએ છીએ. આ જ તો છે રિયલ લોસ. એક એવું લોસ જે ન તો રિકવર થઈ શકે છે, ન તો રીપે. ઘણા લોકો તેમના જીવનમાં કમ્પ્લેન કરે છે કે તેઓ કંઈ અચીવ નથી કરી શક્યા, તેમને મોકો નથી મળ્યો કે તેમનું નસીબ ખરાબ હતું. પરંતુ બેનેટની વાત એ છે કે નસીબથી વધુ મહત્વનું છે સમય મેનેજમેન્ટ. કારણ કે જો તમે તમારા જીવનના ડેલી 1 કે 2 કલાક પણ તમારા ઇમ્પ્રુવમેન્ટમાં લગાવો, રીડિંગ, લર્નિંગ, થિંકિંગ, તો ધીરે ધીરે તમે તે બની શકો જે તમે બનવા માંગો છો. રિયલ સક્સેસ આમ જ આવે છે, ન કે અચાનક ઓવરનાઇટ મિરેકલથી. સમયને વેલ્યુ આપવાનો અર્થ એ નથી કે તમે હર સમય બિઝી રહો. તેનો અર્થ એ છે કે તમે અવેર રહો કે તમે તમારા સમયનું શું કરી રહ્યા છો. અનકોન્શિયસ સમય સ્પેન્ડિંગ આજના યુગની સૌથી મોટી સમસ્યા છે, ખાસ કરીને મોબાઈલ અને સોશિયલ મીડિયાના કારણે. આપણે કેટલી વાર માત્ર ફોન ઉઠાવીએ છીએ 5 મિનિટ માટે, અને ક્યારે તે 1 કલાકમાં બદલાઈ જાય છે ખબર જ નથી પડતી. બેનેટ કહે છે કે આપણે આપણા સમયને કોન્શિયસલી એલોકેટ કરવો જોઈએ, એટલે કે જાણી જોઈને નિર્ણય કરો કે કયા કામમાં કેટલો સમય આપવો. જો તમે વર્કિંગ પર્સન છો તો દિવસના 8 થી 9 કલાક તો તમારી જોબમાં જતા રહે છે, પરંતુ તે પછીના જે 5 થી 6 કલાક હોય છે તે તમારા છે. બેનેટ આ જ એક્સ્ટ્રા અવર્સની વાત કરે છે. તેઓ કહે છે કે આ જ તે સમય છે જે તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવી શકે છે. ઘણા લોકો કામ પછી માત્ર આરામ કરે છે, ટીવી જુએ છે કે સમય પાસ કરે છે, પરંતુ આ જ સમય જો તમે વાઇઝલી યુઝ કરો તો તે તમારું જીવન બદલી શકે છે. તમે નવી સ્કિલ શીખી શકો છો, કોઈ પુસ્તક વાંચી શકો છો, તમારા ગોલ્સ ઉપર કામ કરી શકો છો. બેનેટ એક મહત્વનો પોઈન્ટ કહે છે કે આપણે આપણા સમયને નાના નાના પાર્ટ્સમાં વિભાજિત કરીને વિચારવું જોઈએ. જેમ 1 કલાક ખૂબ મોટો લાગે છે, પરંતુ જો તમે તેને 4 પાર્ટ્સમાં વહેંચો 15-15 મિનિટના, તો અચાનક તે મેનેજેબલ લાગવા લાગે છે. અને દરેક 15 મિનિટ જો તમે કંઈક પ્રોડક્ટિવ કરો તો તે દિવસભરમાં ખૂબ મોટો ડિફરન્સ લાવી શકે છે.
એક ખૂબ જ રિલેટેબલ એક્ઝામ્પલ બેનેટે આપ્યું છે. તેઓ કહે છે કે જો તમે દરરોજ માત્ર 30 મિનિટ પણ કોઈ મીનિંગફુલ વસ્તુ પર લગાવો તો વર્ષભરમાં તમે 182 કલાકનું ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂક્યા હશો. આ જ તે આવર્સ છે જેમાં કોઈ એક નવી લેંગ્વેજ શીખી શકે છે, કોઈ પુસ્તક લખી શકે છે કે કોઈ એક્ઝામની પ્રિપરેશન કરી શકે છે. હવે વિચારો, જો 30 મિનિટ આટલા પાવરફુલ છે તો 1 કલાક શું કરી શકે છે? સમયની એક કડવી રિયાલિટી એ છે કે તે વહેતો જ રહે છે, અનસ્ટોપેબલ. તમે ઈચ્છો કે ન ઈચ્છો તે રોકાશે નહીં. તેથી બેનેટ કહે છે કે સમય સાથે રેસ ના લગાવો, તેની સાથે ફ્લોમાં ચાલો, બસ અવેર થઈને. તમારી જાતને રોજ એક સિમ્પલ સવાલ પૂછો, શું હું મારા સમયને ત્યાં ખર્ચી રહ્યો છું જ્યાં મારે ખર્ચવો જોઈએ? જો આ સવાલનો જવાબ હા છે તો તમે રાઈટ પાથ પર છો. બાકી થોડું રિફ્લેક્શન જરૂરી છે. સમયના મૂલ્યને સમજવાની એક રીત છે તેને વિઝ્યુઅલાઇઝ કરવો. માની લો તમારી પાસે દરરોજ સવારે 86,400 રૂપિયા મળે છે અને જો તમે તેને તે દિવસે ખર્ચ ન કર્યા તો તે અમાઉન્ટ ગાયબ થઈ જાય છે. ઠીક તેમ જ દરરોજ તમારી પાસે 86,400 સેકન્ડ્સ હોય છે અને જે વહી ગયું તે પાછું નહીં આવે. શું તમે ઈચ્છો કે આટલું મોટું અમાઉન્ટ વગર વિચારે ખર્ચાઈ જાય? બેનેટનો આ મેસેજ માત્ર પ્રોડક્ટિવિટીની વાત નથી કરતો, પરંતુ અવેરનેસ અને ઇન્ટેન્શનલ લિવિંગની વાત કરે છે. જ્યારે તમે સમયના મૂલ્યને સમજો છો તો તમે ડિસ્ટ્રેક્શન્સથી બચવા લાગો છો. તમે જીવનના નાના મોમેન્ટ્સને એપ્રિશિએટ કરવા લાગો છો, જેમ કોઈ મિત્ર સાથે મિનિંગફુલ કન્વર્ઝેશન, કોઈ જૂની હોબીને પાછી અપનાવવી કે માત્ર બેસીને તમારા વિશે વિચારવું. આ બધું ત્યારે જ પોસિબલ થાય છે જ્યારે તમે જાણી જોઈને સમય કાઢો. વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને યાદ અપાવવા માંગુ છું, જો તમે લાઇક બટન નથી દબાવ્યું તો લાઇક બટન દબાવો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું દરરોજ તમારા માટે સારા વિડીયો લાવતો રહું છું. હવે સમરી પર પાછા ફરીએ. સમયના મૂલ્યોને સમજવાનો અર્થ છે તમારા પોતાના મૂલ્યોને સમજવું. બેનેટ કહે છે કે જ્યારે તમે તમારા સમયનું સન્માન કરો છો તો ઇન્ડાયરેક્ટલી તમે તમારી જાતને પણ રિસ્પેક્ટ આપો છો, કારણ કે તમે માનો છો કે તમારું જીવન મહત્વનું છે, તમારો ગ્રોથ મહત્વનો છે, તમારી હેપીનેસ મહત્વની છે. અને આ બધું ત્યારે જ પોસિબલ છે જ્યારે તમે તમારા સમયનો સાચો ઉપયોગ કરો. આજના યુગમાં જ્યાં અટેન્શન માટે દરેક વસ્તુ કમ્પીટ કરી રહી છે, એડ્સ, એપ્સ, રીલ્સ, ત્યાં સમયના મૂલ્યને સમજવું વધુ જરૂરી થઈ ગયું છે. બેનેટની પુસ્તક આપણને શીખવે છે કે કેવી રીતે આપણે મોડર્ન ડિસ્ટ્રેક્શન્સથી દૂર રહીને આપણા 24 કલાકને રિયલ પર્પસથી ભરી શકીએ છીએ. અને સૌથી મોટી વાત એ કે આ કોઈ મુશ્કેલ વસ્તુ નથી, બસ થોડું માઇન્ડસેટ શિફ્ટ જોઈએ. તેથી આગલી વાર જ્યારે તમે કહેવા લાગો કે મારી પાસે સમય નથી તો તમારી જાતને ઓનેસ્ટલી પૂછજો, શું સાચે જ મારી પાસે સમય નથી કે મેં તેને વગર વિચારે કોઈ અન્ય વસ્તુમાં ખર્ચી દીધો? આ જ સવાલ તમને તમારી પ્રાયોરિટીઝની નજીક લાવશે. બેનેટ આ જ ઈચ્છે છે કે આપણે આપણા સમયને કોન્શિયસલી, વાઇઝલી અને લવિંગલી યુઝ કરીએ, કારણ કે અલ્ટિમેટલી જીવનનું સત્ય આ જ છે, યુ આર વોટ યુ ડુ વિથ યોર 24 અવર્સ. આર્નલ્ડ બેનેટની પુસ્તક હાઉ ટુ લીવ ઓન 24 અવર્સ અ ડેમાં એક ખૂબ જ જરૂરી વાત કહેવામાં આવી છે અને તે છે સમય વેસ્ટ કરવો, જેને તેઓ ધ ગ્રેટ સિન એટલે કે સૌથી મોટું પાપ માને છે. તેમની નજરમાં સમયને આમ જ વેડફી દેવો, તે પણ વગર કોઈ ગિલ્ટના, આજના જમાનાની સૌથી મોટી સમસ્યા છે. બેનેટનું માનવું છે કે આ કોઈ નાની વાત નથી, પરંતુ આ એવો સાયલેન્ટ ગુનો છે જે વ્યક્તિના જીવનને ધીરે ધીરે ખોખરો બનાવે છે. આપણે અવારનવાર વિચારીએ છીએ કે કોઈએ ચોરી કરી, કોઈએ જૂઠું બોલ્યું, કોઈએ ધોકો આપ્યો, આ બધા પાપ છે. પરંતુ બેનેટ અનુસાર જો તમે તમારા કિંમતી સમયને આમ જ બેકાર વાતોમાં વગર કોઈ પર્પઝના માત્ર આમ જ વેડફી દીધો તો તમે પણ તમારી સાથે અને ઇન્ડાયરેક્ટલી સમાજ સાથે એક ગુનો કરી દીધો છે. કારણ કે સમય તે સંસાધન છે જે માત્ર એક જ વાર મળે છે અને જો તમે તેને ઇગ્નોર કરી દીધો તો તમે તમારો ગ્રોથ, તમારું ઇમ્પ્રુવમેન્ટ અને તમારા જીવનના મૂલ્યને નકારી દીધો. આપણા ડેલી લાઈફમાં કેટલી બધી એવી હેબિટ્સ છે જે દેખાવમાં નોર્મલ લાગે છે, પરંતુ અસલમાં તે જ આપણા સમયને સાયલેન્ટલી ખાઈ જાય છે. જેમ સવારે ઉઠીને વગર વિચારે છાપાની દરેક ઇરરેલેવન્ટ ન્યૂઝ વાંચતા રહેવું માત્ર એટલા માટે કે તે સામે રાખેલું છે, કે પછી ટી સાથે 30 થી 40 મિનિટ રેન્ડમ ગોસિપમાં વેડફી દેવું જે ન તો તમને કંઈ શીખવે છે ન તો કોઈ પ્રોડક્ટિવ એનર્જી આપે છે. બેનેટ કહે છે કે એવી હેબિટ્સ ડેન્જરસ છે કારણ કે આપણને લાગે છે કે તે હાર્મલેસ છે, પરંતુ આ જ નાની વસ્તુઓ મળીને આપણો આખો દિવસ ચોરી લે છે. વિચારો, જો દરરોજ તમે માત્ર 2 કલાક વગર વિચારે સમજે આવી એક્ટિવિટીઝમાં વેડફી દો છો તો એક અઠવાડિયામાં 14 કલાક અને એક વર્ષમાં 730 કલાક એટલે કે લગભગ 1 મહિનાથી વધુ
અને જ્યારે વર્ષના અંતમાં આપણે વિચારીએ છીએ કે આપણે કંઈ ખાસ અચીવ કેમ નથી કરી શક્યા, તો અસલ કારણ આ જ વેસ્ટેડ આવર્સ હોય છે, જેને આપણે ક્યારેય નોટિસ જ નથી કર્યા. બેનેટની વાતોમાં સૌથી સ્ટ્રાઇકિંગ વાત એ છે કે તેઓ માત્ર સમય વેસ્ટ કરવાની પ્રોબ્લેમ જ નથી કહેતા, તેઓ તે પણ એક્સપ્લેન કરે છે કે મોડર્ન માણસ તેને નોર્મલ સમજવા લાગ્યો છે. તે ગિલ્ટી પણ નથી ફીલ કરતો. સમય વેસ્ટ કરવો એક એક્સેપ્ટેડ રૂટીન બની ગયું છે. આપણે કહીએ છીએ ચાલો થોડી વાર સમય પાસ કરી લઈએ, અને ધીરે ધીરે તે જ સમય પાસ લાઈફ પાસ બની જાય છે. આ એક પ્રકારનું ઇલ્યુઝન છે, એક ફોલ્સ કમ્ફર્ટ ઝોન, જ્યાં આપણે વિચારીએ છીએ કે થોડો સમય વેસ્ટ કરવાથી શું ફરક પડે છે. પરંતુ બેનેટ શાર્પલી કહે છે કે ફરક પડે છે, ખૂબ મોટો ફરક. કારણ કે જ્યારે તમે 1 મિનિટ વેસ્ટ કરો છો તો તમે તમારા આખા ફ્યુચરના એક નાના હિસ્સાને વીક બનાવી દો છો. અને જ્યારે આ વારંવાર થાય છે તો તમારા ગોલ્સ, તમારા ડ્રીમ્સ, તમારું પોટેન્શિયલ બધું અધૂરું રહી જાય છે. બેનેટ કહે છે કે જ્યારે કોઈ તેના પૈસા વેસ્ટ કરે છે તો તેને દુઃખ થાય છે, તેને લાગે છે કે તેણે કંઈક ગુમાવ્યું. પરંતુ સમય વેસ્ટ કરવા પર આપણને તેવું કોઈ રિગ્રેટ નથી થતું, કારણ કે આપણને લાગે છે કે તે તો પાછો આવી જશે. પરંતુ ટ્રુથ એ છે કે સમય ક્યારેય પાછો વળીને નથી આવતો. જે કલાકને તમે ખાલી છોડી દીધો તે પરમનન્ટલી વહી ગયો. આપણા ડેલી રૂટીનમાં ખૂબ બધા એવા મોમેન્ટ્સ હોય છે જેને આપણે મિકેનિકલ રીતે વિતાવીએ છીએ, વગર કોઈ વિચાર, વગર કોઈ પર્પઝના. જેમ ઓફિસથી પાછા ફરીને ટીવી સામે બેસી જવું અને પછી કલાકો સુધી વગર કંઈ મિનિંગફુલ જોવું, માત્ર ચેનલ્સ બદલતા રહેવું, કે પછી મોબાઈલ સ્ક્રીનને સ્ક્રોલ કરતા રહેવું, વગર કોઈ રીઝનના. બેનેટ તેને અનથિંકિંગ રૂટીન કહે છે. એક એવું જીવન જ્યાં વ્યક્તિ માત્ર હેબિટનો ગુલામ બની જાય છે, ન કે તેના માઇન્ડનો માસ્ટર. તેઓ કહે છે કે આ અનથિંકિંગ રૂટીન તમારી ક્રિએટિવિટીને મારી નાખે છે, તમારી ઇમેજિનેશનને દબાવી દે છે, અને સૌથી ખતરનાક, તમારી અવેરનેસને ખતમ કરી દે છે. તમે માત્ર એક મશીન બની જાઓ છો જે ઉઠે છે, કામ પર જાય છે, ખાવાનું ખાય છે અને સૂઈ જાય છે. એક પણ એવા મોમેન્ટને જીવ્યા વગર જેમાં તમે સાચી જ ફીલ કર્યું હોય કે તમે જીવી રહ્યા છો. બેનેટની રાઇટિંગ તમને શેક કરે છે. તેઓ તમને એક મિરર બતાવે છે જ્યાં તમે તમારી જાતને પૂછી શકો છો કે શું હું પણ મારો સમય આમ જ વેસ્ટ કરી રહ્યો છું? અને જો જવાબ હા છે તો તેઓ તે પણ કહે છે કે તમે શું કરી શકો છો. સૌથી પહેલું સ્ટેપ છે અવેરનેસ. જ્યાં સુધી તમે તમારા સમય વેસ્ટિંગ પેટર્ન્સને ઓળખશો નહીં, ત્યાં સુધી તમે તેને બદલી નથી શકતા. અવેરનેસનો અર્થ છે દિવસમાં 10 થી 15 મિનિટ તમારી જાતને આ સવાલ પૂછવો કે તમે આજનો સમય ક્યાં ક્યાં ખર્ચ્યો, કયા મોમેન્ટ્સ પ્રોડક્ટિવ હતા, કયા વેસ્ટ થયા. શું આ ન્યૂઝપેપરની હેડલાઇન્સ ખરેખર જરૂરી હતી? શું આ કેફેમાં બેસીને 1 કલાકની ગપશપ કોઈ મિનિંગફુલ કનેક્શનનો ભાગ હતો કે માત્ર બોર્ડમનું ડિસ્ટ્રેક્શન? બેનેટ તેને અનથિંકિંગ રૂટીન કહે છે. એક એવું જીવન જ્યાં વ્યક્તિ માત્ર હેબિટનું ગુલામ બની જાય છે, ન કે તેના માઇન્ડનો માસ્ટર. તેઓ કહે છે કે આ અનથિંકિંગ રૂટીન તમારી ક્રિએટિવિટીને મારી નાખે છે, તમારી ઇમેજિનેશનને દબાવી દે છે, અને સૌથી ખતરનાક, તમારી અવેરનેસને ખતમ કરી દે છે. તમે માત્ર એક મશીન બની જાઓ છો જે ઉઠે છે, કામ પર જાય છે, ખાવાનું ખાય છે અને સૂઈ જાય છે. એક પણ એવા મોમેન્ટને જીવ્યા વગર જેમાં તમે સાચે જ ફીલ કર્યું હોય કે તમે જીવી રહ્યા છો. બેનેટની રાઇટિંગ તમને શેક કરે છે. તેઓ તમને એક મિરર બતાવે છે જ્યાં તમે તમારી જાતને પૂછી શકો છો કે શું હું પણ મારો સમય આમ જ વેસ્ટ કરી રહ્યો છું? અને જો જવાબ હા છે તો તેઓ તે પણ કહે છે કે તમે શું કરી શકો છો. સૌથી પહેલું સ્ટેપ છે અવેરનેસ. જ્યાં સુધી તમે તમારા સમય વેસ્ટિંગ પેટર્ન્સને ઓળખશો નહીં, ત્યાં સુધી તમે તેને બદલી નથી શકતા. અવેરનેસનો અર્થ છે દિવસમાં 10 થી 15 મિનિટ તમારી જાતને આ સવાલ પૂછવો કે તમે આજનો સમય ક્યાં ક્યાં ખર્ચ્યો, કયા મોમેન્ટ્સ પ્રોડક્ટિવ હતા, કયા વેસ્ટ થયા. શું આ ન્યૂઝપેપરની હેડલાઇન્સ ખરેખર જરૂરી હતી? શું આ કેફેમાં બેસીને 1 કલાકની ગપશપ કોઈ મિનિંગફુલ કનેક્શનનો ભાગ હતો કે માત્ર બોર્ડમનું ડિસ્ટ્રેક્શન? બેનેટનો ફિલોસોફી કોઈ સ્ટ્રિક્ટ કે રોબોટિક લાઈફની વાત નથી કરતું. તેઓ તે નથી કહેતા કે દરેક સેકન્ડને કામમાં લગાવો કે દરેક ક્ષણમાં માત્ર મહેનત કરો. તેઓ બેલેન્સની વાત કરે છે. પરંતુ તેઓ ઈચ્છે છે કે દરેક મોમેન્ટ કોન્શિયસલી જીવાય. ભલે તે અભ્યાસ હોય, પુસ્તક વાંચવી હોય, વોક પર જવું હોય કે મ્યુઝિક સાંભળવું હોય, પરંતુ તે બધું તમારી અવેરનેસ સાથે હોય, ન કે માત્ર એક હેબિચ્યુઅલ રિએક્શન. સમયને કોન્શિયસલી યુઝ કરવાનો અર્થ બોરિંગ લાઈફ જીવવું નથી, પરંતુ તે જીવનને પૂરી રીતે એક્સપિરિયન્સ કરવું છે. જ્યારે તમે અવેરનેસથી કોઈ કામ કરો છો તો એમાં તમને સેટિસ્ફેક્શન આવે છે, ફૂલફિલમેન્ટ આવે છે. વળી જ્યારે તમે વગર વિચારે સમય વેડફો છો તો ધીરે ધીરે અંદરથી ખોખરો ફીલ કરવા લાગો છો. અને આ જ મોડર્ન માણસની સૌથી કોમન બીમારી બની ગઈ છે. બેનેટ આપણને એક જેન્ટલ બટ ફર્મ વોર્નિંગ આપે છે કે જો આપણે અત્યારે આપણી સમય વેસ્ટિંગ હેબિટ્સને નહીં રોકીએ તો આવનારા સમયમાં આપણે માત્ર રિગ્રેટ્સ લઈને બેસીશું. અને રિગ્રેટથી મોટું કોઈ બર્ડન નથી હોતું. પરંતુ સાથે જ તેઓ હોપ પણ આપે છે કે જો આજથી આપણે નાના નાના સ્ટેપ્સ લઈએ તો આપણે આપણા સમયને રિક્લેમ કરી શકીએ છીએ. તેમનું સજેશન સિમ્પલ છે. તમારા દિવસમાં એક નાનો ભાગ માત્ર તમારા માટે રિઝર્વ કરો. તે 30 મિનિટ હોઈ શકે છે કે 1 કલાક, જેમાં તમે કંઈક નવું શીખો, તમારી જાત સાથે જોડાવો, કોઈ એવું કામ કરો જે તમારા અંદરના વ્યક્તિને ગ્રો કરે.
આ જ સમય ઇન્વેસ્ટમેન્ટ ધીરે ધીરે તમારા બાકીના દિવસને પણ ટ્રાન્સફોર્મ કરશે. બેનેટ કહે છે કે ગ્રેટનેસ તે નથી જે એક દિવસમાં મળે છે. ગ્રેટનેસ તે છે જે દરરોજને નાના ડિસિઝન્સથી બને છે. અને તે ડિસિઝન્સની ક્વોલિટી ડિપેન્ડ કરે છે કે તમે તમારા સમયને કેવી રીતે યુઝ કરો છો. તેથી સમય વેસ્ટ કરવો માત્ર સમયની વેડફાણી નથી. તે તમારા પોટેન્શિયલ, તમારી પોસિબિલિટીઝ અને તમારા જીવનની રિચનેસની વેડફાણી છે. કેટલી વાર આપણે વિચારીએ છીએ કે લાઈફ ખૂબ કોમ્પ્લેક્સ છે, પરંતુ બેનેટ આપણને સિમ્પલ ફોર્મ્યુલા આપે છે. ડોન્ટ વેસ્ટ ટાઈમ એન્ડ યુ વિલ ડિસ્કવર ધ રિયલ મેજિક ઓફ લાઈફ. આ કોઈ ડ્રામેટિક લાઈન નથી, આ એક ટેસ્ટેડ ટ્રુથ છે. જ્યારે તમે તમારા 24 કલાકની રિસ્પેક્ટ કરવા લાગો છો તો જીવન તમને રિસ્પેક્ટ પાછું આપવા લાગે છે. ઓપોર્ચ્યુનિટીઝના રૂપમાં, ગ્રોથના રૂપમાં અને ડીપ સેટિસ્ફેક્શનના રૂપમાં. તો આગલી વાર જ્યારે તમે આમ જ મોબાઈલ ઉઠાવવા લાગો કે વગર રીઝનની કોઈ એક્ટિવિટીમાં કલાક સ્પેન્ડ કરવા લાગો, તો પોઝ કરીને તમારી જાતને પૂછો, શું અમારા સમય સાથે ન્યાય છે? આ જ પોઝ, આ જ ક્વેશ્ચન તમારી હેબિટ્સને બદલી શકે છે. અને એકવાર હેબિટ્સ બદલાઈ ગઈ તો જીવનનું આખું ડાયરેક્શન બદલાઈ શકે છે. આ જ છે બેનેટનું અસલી મેસેજ, અને આ જ છે ધ ગ્રેટ સિનને ઓવરકમ કરવાનું પહેલું સ્ટેપ. ઓર્નોલ્ડ બેનેટની પુસ્તક હાઉ ટુ લીવ ઓન 24 અવર્સ અ ડેમાં એક ખૂબ પ્રેક્ટિકલ અને કમ્ફર્ટિંગ વાત કહેવામાં આવી છે કે આપણે આપણા જીવનને પૂરી રીતે છોડી દેવાની કે બદલી દેવાની જરૂર નથી. ન તો તમારા જોબને છોડવાની છે, ન તો તમારા ફેમિલીની જિમ્મેદારીઓથી ભાગવાનું છે. ઇન્સ્ટેડ આપણે માત્ર એટલું કરવાનું છે કે દરરોજના 24 કલાકમાંથી 90 મિનિટથી લઈને 2 કલાક સુધીનો સમય રીક્લેમ કરવાનો છે. તે સમય જે માત્ર આપણો હોય અને જેનો યુઝ આપણે આપણા પર્સનલ ગ્રોથ માટે કરી શકીએ. બેનેટ માને છે કે આ જ તે સમય છે જે તમારા જીવનનું અસલી ડાયરેક્શન નક્કી કરે છે. આજકાલ દરેક કહે છે કે મને તો તમારા માટે સમય જ નથી મળતો. આ સૌથી કોમન એક્સક્યુઝ છે અને કદાચ સૌથી બિલીવેબલ પણ. કારણ કે સત્ય તો એ છે કે આપણે સવારથી રાત સુધી આટલા બધા કામોમાં ડૂબેલા રહીએ છીએ. ઓફિસ, ટ્રાફિક, ઘરની રિસ્પોન્સિબિલિટીઝ, ફોન કોલ્સ, ઈમેલ્સ, કે દિવસ ક્યારે વીતી જાય છે ખબર જ નથી પડતી. પરંતુ બેનેટ આ થિંકિંગને જેન્ટલી ચેલેન્જ કરે છે. તેઓ કહે છે કે સમય તમને એક્સ્ટ્રા નથી મળવાનો, તમે તેને ક્યાંયથી છોડી નથી શકતા. ધ ઓનલી થિંગ યુ કેન ડુ ઇઝ યુઝ ઇટ બેટર. હવે આ વાત સાંભળીને કેટલાક લોકો વિચારે છે કે કદાચ બેનેટ સજેસ્ટ કરી રહ્યા છે કે આપણે આપણી ઊંઘ ઘટાડીએ, કે ફેમિલીને ઇગ્નોર કરીએ, કે જોબ છોડી દઈએ. પરંતુ એવું બિલકુલ નથી. તેઓ પોતે એક્નોલેજ કરે છે કે દરેક પાસે કેટલીક ફિક્સ રિસ્પોન્સિબિલિટીઝ હોય છે જે જરૂરી છે અને જેને ઇગ્નોર નથી કરી શકાતી. તેથી તેમની રીત ખૂબ રિયલિસ્ટિક છે. તેઓ કહે છે કે તમે તમારી દિનચર્યામાંથી માત્ર 90 મિનિટ કે 2 કલાક કાઢો જે સાંજે ઉપલબ્ધ હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે ઓફિસથી પાછા ફરી ગયા હો, ખાવાનું ખાઈ લીધું હોય અને થોડી રાહત અનુભવી રહ્યા હો. હવે સવાલ એ છે કે આ 90 મિનિટ કેવી રીતે કાઢવા? કારણ કે દેખાવમાં તો લાગે છે કે તે તો પહેલેથી જ ભરાઈ ગયા છે. ક્યારેક ટીવી, ક્યારેક ફોન, ક્યારેક વગર કારણના બેસવું. અને અહીં જ બેનેટ આપણને આપણી રૂટીનને ઓબ્ઝર્વ કરવાની રીત કહે છે. તેઓ સજેસ્ટ કરે છે કે એકવાર તમે ઓનેસ્ટ થઈને તમારા સાંજના 2-3 કલાકનું ઓડિટ કરો અને જુઓ કે તમે અસલમાં શું કરી રહ્યા છો. શું તે એક્ટિવિટી સાચે જરૂરી છે? શું તેમાંથી તમને કોઈ અંદરૂની ખુશી કે શીખ મળી રહી છે, કે તે માત્ર આદત અને બોર્ડમનું પરિણામ છે? માની લો તમે દરરોજ સાંજે 1 કલાક ટીવી જુઓ છો અને તેમાં કંઈ ખાસ વેલ્યુ નથી મળી રહી, કે તમે ફોન પર સ્ક્રોલિંગ કરતા 1-2 કલાક વેડફી દો છો, તો શું તમે ઈચ્છો કે આ પ્રેશિયસ આવર્સ આમ જ વહી જાય? બેનેટ અહીં જ જોર આપે છે કે આપણે તે સમયને રિક્લેમ કરવો છે, ડિમાન્ડ કરવો છે અને તેને કોન્શિયસલી યુઝ કરવાનો છે. હવે જ્યારે તમે આ 90 મિનિટ રિક્લેમ કરી લો છો તો આગલું સ્ટેપ આવે છે તેને કેવી રીતે યુઝ કરવાનું. બેનેટ અહીં પર ખૂબ ઇન્સ્પાયરિંગ વાત કરે છે કે આ સમય માત્ર રિલેક્સેશન કે એન્ટરટેનમેન્ટનો ન હોવો જોઈએ, પરંતુ તેને પ્રોડક્ટિવ પર્સનલ ગ્રોથ માટે ડેડિકેટ કરવો જોઈએ. તેનો અર્થ એ નથી કે તમે કોઈ બોરિંગ કે હેવી એક્ટિવિટી કરો. તેનો અર્થ છે કે તમે તે કરો જેમાંથી તમારી સમજ વધે, તમારી સમજ ઊંડી થાય અને તમે એક વધુ સારા વ્યક્તિ બનો. તમે ઈચ્છો તો આ સમયમાં કોઈ સારી પુસ્તક વાંચી શકો છો, કોઈ બાયોગ્રાફી, કોઈ થોટ પ્રોવોકિંગ નોવેલ કે કોઈ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ પુસ્તક. તમે ઈચ્છો તો રાઇટિંગ કરી શકો છો, તમારા થોટ્સને લખવા, જર્નલ મેન્ટેન કરવું કે કોઈ આર્ટિકલ કે વાર્તા લખવી. તમે ઈચ્છો તો કોઈ ઓનલાઈન કોર્સમાં એનરોલ કરી શકો છો, કોઈ નવી સ્કિલ શીખી શકો છો, કોડિંગ, લેંગ્વેજ, ડિઝાઇન કે કમ્યુનિકેશન. અને સૌથી વધુ સારું, તમે ઈચ્છો તો માત્ર બેસીને વિચારી શકો છો, તમારી જાત સાથે વાત કરી શકો છો, મેડિટેશન કે સેલ્ફ રિફ્લેક્શન કરી શકો છો અને આપણી આ પુસ્તક પરિચય ચેનલના વિડીયોઝ જોઈ શકો. બેનેટ આ સમયને સિક્રેટ ટાઈમની જેમ ટ્રીટ કરવાની વાત કરે છે, જેમ તે તમારું પ્રાઇવેટ ટેમ્પલ હોય, જ્યાં તમે તમારી જાત સાથે જોડાઓ છો, તમારી જાતને સમજો છો અને ધીરે ધીરે ગ્રો કરો છો. આ સમયને તમે તમારા માટે રિઝર્વ કરો છો. જેમ કોઈ તેના હેલ્થ માટે ડેલી એક્સરસાઇઝ કરે છે, તેમજ તમે તમારી માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક ફિટનેસ માટે આ પ્રેક્ટિસ કરો છો.
આ વિચારવાની વાત છે. શું આપણે દિવસના 24 કલાકમાંથી માત્ર 1 કલાક પણ તમારી જાતને નથી આપી શકતા? શું આપણું આખું જીવન અન્યોના ડિમાન્ડ્સ અને એક્સટર્નલ ડિસ્ટ્રેક્શન્સમાં જ વીતી જવું જોઈએ? બેનેટનો મેસેજ બિલકુલ ક્લિયર છે. જો તમે તમારી આઈડેન્ટિટીને માત્ર જોબ, ફેમિલી અને સોશિયલ રોલ્સથી ડિફાઇન કરશો તો તમે ધીરે ધીરે તમારી જાતને ગુમાવી બેસશો. પરંતુ જો તમે ડેલી તમારી જાતને મળવાનો આ નાનો સમય કાઢી લો છો તો તમે તમારી જાતને રીજેન કરી શકો છો. ઘણા લોકો વિચારે છે કે બદલાવનો અર્થ મોટી મોટી વસ્તુઓ છે, જેમ જોબ બદલવી, શહેર છોડવું કે ડ્રામેટિક ડિસિઝન લેવું. પરંતુ બેનેટના દૃષ્ટિકોણમાં બદલાવની અસલી રીત છે કન્સિસ્ટન્સીથી દરરોજનો થોડો ભાગ બદલવો. અને જ્યારે તમે દરરોજ 90 મિનિટને તમારા ડેવલપમેન્ટમાં લગાવો છો તો વર્ષભરમાં તમે 550 કલાક તમારી જાત પર ઇન્વેસ્ટ કરી ચૂક્યા હોવ છો. આ કોઈ પણ સ્ટેન્ડર્ડથી ઓછું નથી. હવે થઈ શકે છે શરૂઆતમાં કામ મુશ્કેલ લાગે, તમે થાકેલા હો, મૂડ ન બને કે ડિસ્ટ્રેક્શન્સ હોય. પરંતુ બેનેટ કહે છે કે જેમ બોડીને હેલ્ધી બનાવવા માટે ડિસિપ્લિન જોઈએ, તેમજ માઇન્ડ અને સોલને નરિશ કરવા માટે પણ ડિટર્મિનેશન જોઈએ. શરૂઆતમાં તમે નાના સ્ટેપ્સ લો, 30 મિનિટથી શરૂ કરો, પછી ધીરે ધીરે તેને વધારો. સૌથી જરૂરી છે રેગ્યુલારિટી. ડેલી એક ફિક્સ ટાઈમ, એક ફિક્સ સ્પેસ અને એક ક્લિયર ઇન્ટેન્શન. જો તમારી પાસે બાળકો છે કે ફેમિલીની રિસ્પોન્સિબિલિટીઝ છે તો પણ આ પોસિબલ છે. તમે થોડી પ્લાનિંગથી અને ફેમિલીની હેલ્પ લઈને તમારા માટે આ સમય બનાવી શકો છો. અને જ્યારે તમારું ફેમિલી જુએ કે તમે તમારા સમયને કન્સ્ટ્રક્ટિવલી યુઝ કરી રહ્યા છો તો તેઓ પણ મોટિવેટ થશે. અને સૌથી મોટી વાત, જ્યારે તમે તમારી જાત ગ્રો કરશો તો ઇનડાયરેક્ટલી તમારું ફેમિલી પણ ગ્રો કરશે, કારણ કે તમે વધુ પેશન્ટ, અવેર અને ફૂલફિલ્ડ વ્યક્તિ બની જશો. બેનેટ એમના રીડર્સને ગિલ્ટમાં નથી નાખતા. તેઓ મોટિવેટ કરે છે, ઇન્કરેજ કરે છે કે તમે તમારી જાતને પ્રાયોરિટી આપો, વગર કોઈ એક્સ્ટ્રીમ સેક્રિફાઈસના. તેમનું કહેવું છે કે લાઈફ તો પહેલેથી જ બિઝી છે, આપણે બધા જ એન્ગેજ છીએ, પરંતુ તેમાંથી જ થોડો ભાગ કાઢવો તે જ અસલી આર્ટ છે. અને આ આર્ટ કોઈ સ્પેશિયલ સ્કિલ્સ નથી માંગતી, બસ એક નાની કમિટમેન્ટ જોઈએ. તેઓ એક અને ખૂબ પાવરફુલ વાત કહે છે કે જો તમે વિચારો છો કે તમને રિટાયરમેન્ટ કે વેકેશનમાં જઈને જ પર્સનલ ડેવલપમેન્ટ કરવાની છે તો તમે તમારા જીવનનો સૌથી મોટો ચાન્સ મિસ કરી રહ્યા છો. બિકોઝ લર્નિંગ એન્ડ ગ્રોઈંગ ઇઝ નોટ સમથિંગ યુ પોસ્ટપોન, ઇટ્સ સમથિંગ યુ પ્રેક્ટિસ એવરી ડે. અને તે પ્રેક્ટિસ શરૂ થાય છે માત્ર 90 મિનિટથી. બેનેટ આપણને એ પણ યાદ અપાવે છે કે જ્યારે તમે તમારા દિવસના આ 90 મિનિટને સિક્રેટ બનાવી લો છો તો તેની અસર આખા દિવસ પર પડે છે. તમારી થિંકિંગ ક્લિયર થાય છે, ડિસિઝન મેકિંગ ઇમ્પ્રૂવ થાય છે અને ઓવરઓલ લાઈફમાં એક સેન્સ ઓફ ડાયરેક્શન આવે છે. આ માત્ર તે 2 કલાકની વાત નથી, આ તમારા આખા માઇન્ડસેટને અપગ્રેડ કરવાની વાત છે. તેથી બેનેટ વારંવાર આ જ કહે છે કે તમે ટાઈમ એડ નથી કરી શકતા, તમે માત્ર તેને બેટર યુઝ કરી શકો છો. અને જ્યારે તમે તમારા સમયને સારી રીતે યુઝ કરવું શીખી લો છો તો જીવન પોતે જ રિચ, મિનિંગફુલ અને ફૂલફિલિંગ લાગવા લાગે છે. જો તમે ઈચ્છો તો આજથી જ શરૂઆત કરી શકો છો. બસ એક નોટબુક લો, તમારો રૂટીન ઓબ્ઝર્વ કરો અને નિર્ણય કરો કે દરરોજ સાંજે કઈ 90 મિનિટ તમારા માટે રહેશે. ભલે કંઈ પણ થાય, તે સમયને પ્રોટેક્ટ કરો, જેમ કોઈ અપોઇન્ટમેન્ટ, જેમ કોઈ પૂજા, જેમ કોઈ જરૂરી કામ. અને ધીરે ધીરે તે સમય તમારી સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ બની જશે. બેનેટનો આ મેસેજ કોઈ ફેન્ટેસી નથી, આ એક રિયલ, ડુએબલ અને ઇમ્પેક્ટફુલ રીત છે એક વધુ સારા જીવન તરફ વધવાની. અને તેની સૌથી સારી વાત આ જ છે કે તમને ક્યાંય જવાની જરૂર નથી, કોઈ અન્ય પર ડિપેન્ડ થવાની જરૂર નથી. બસ તમારા 24 કલાકને થોડા વધુ હોંશથી યુઝ કરવાની જરૂર છે. આ જ છે તેમની ફિલોસોફીનો કોર કે ગ્રેટનેસ, હેપીનેસ અને પીસ બહાર નથી, તે તમારી રોજની રૂટીનમાં છુપાયેલા છે. બસ જરૂર છે તે હિડન ટ્રેજર્સને ડિસ્કવર કરવાની. અને આ ત્યારે જ થશે જ્યારે તમે સમજી શકશો કે યુ કાન્ટ એડ ટાઈમ, યુ કેન ઓનલી યુઝ ઇટ બેટર. આર્નલ્ડ બેનેટની પુસ્તક હાઉ ટુ લિવ ઓન 24 hours a ડેમાં એક ખૂબ જ જરૂરી વાત કહેવામાં આવી છે. અને તે છે કે જેમ આપણી બોડી માટે રેગ્યુલર ફિઝિકલ એક્સરસાઇઝ જરૂરી છે, તેમ જ આપણા માઇન્ડ માટે રેગ્યુલર મેન્ટલ ટ્રેનિંગ પણ જરૂરી છે. તેઓ કહે છે કે રીડિંગ, થિંકિંગ અને રાઇટિંગ માત્ર એજ્યુકેશનલ ટૂલ્સ નથી, આ અસલમાં આપણા માઇન્ડની એક્સરસાઇઝ છે જે તેને વધુ સ્ટ્રોંગ, શાર્પ અને પર્પસફુલ બનાવે છે. પરંતુ મોડર્ન જીવનની ભાગદોડમાં આપણે આપણી બોડીને તો ક્યારેક જીમ, ક્યારેક યોગાના બહાને એક્ટિવ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આપણા માઇન્ડ માટે કોઈ ખાસ કેર નથી રાખતા. બેનેટની ફિલોસોફી આ જ છે કે જો તમે સાચે જ તમારા જીવનને મિનિંગફુલ અને ફૂલફિલિંગ બનાવવા માંગો છો તો માત્ર સમય મેનેજ કરવો પૂરતું નથી, તમારે તમારા માઇન્ડને પણ ટ્રેન કરવું પડશે. નહીંતર તમે ભલે જેટલો પણ સમય રિક્લેમ કરી લો, જો તમારું માઇન્ડ સ્કેટર્ડ છે, ડિસ્ટ્રેક્ટેડ છે કે લેઝી થઈ ગયું છે,
તો તમે તે સમયનો સાચો ઉપયોગ નથી કરી શકતા. તેથી માઇન્ડની ક્લેરિટી, ડેપ્થ અને શાર્પનેસ જાળવી રાખવી જરૂરી છે, અને તે આવે છે મેન્ટલ ડિસિપ્લિનથી. હવે સવાલ ઉઠે છે કે મેન્ટલ ટ્રેનિંગ કેવી રીતે થાય છે? બેનેટ તેના 3 સૌથી સરળ અને ઇફેક્ટિવ રીતોની વાત કરે છે: રીડિંગ, થિંકિંગ અને રાઇટિંગ. અને આ ત્રણેય ના તો ખૂબ મોંઘા છે, ના તો કોઈ લક્ઝરી છે. આ દરેક વ્યક્તિ કરી શકે છે, ભલે તે કોઈ પણ બેકગ્રાઉન્ડનો હોય. સૌથી પહેલા વાત કરીએ રીડિંગની. બેનેટ કહે છે કે રીડિંગ માત્ર નોલેજ લેવાની રીત નથી, તે તમારા માઇન્ડને નવી ડિરેક્શન્સમાં વિચારવા માટે પ્રવોક કરે છે. જ્યારે તમે કોઈ સારી પુસ્તક વાંચો છો, જેમ કોઈ બાયોગ્રાફી, કોઈ ફિલોસોફિકલ ટેક્સ્ટ કે કોઈ ક્લાસિક નોવેલ, તો તમે તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળો છો. તમે નવા આઈડિયાઝને મળો છો, અન્યોના જીવનને સમજો છો અને તમારા થોટ પેટર્ન્સને ચેલેન્જ કરો છો. તેનાથી તમારું માઇન્ડ ફ્લેક્સિબલ બને છે, તમારી ઇમેજિનેશન વધે છે અને ડિસિઝન મેકિંગ શાર્પ થાય છે. પરંતુ તેઓ એ પણ કહે છે કે માત્ર કોઈ પણ વસ્તુ વાંચવી મેન્ટલ ટ્રેનિંગ નથી. જો તમે માત્ર દરરોજ રેન્ડમ ન્યૂઝ વાંચી રહ્યા છો કે સોશિયલ મીડિયા પર સ્કેટર્ડ કન્ટેન્ટ કન્ઝ્યુમ કરી રહ્યા છો, તો તે માઇન્ડને ટ્રેન નથી કરતું, તે માઇન્ડને શેલો બનાવી દે છે. તેથી તેઓ સજેસ્ટ કરે છે કે તમે ક્યુરેટેડ રીડિંગ કરો, વિચારીને પુસ્તકો પસંદ કરો અને રોજ ઓછામાં ઓછું 30 મિનિટ ડીપ રીડિંગમાં લગાવો. આ સમયમાં ડિસ્ટ્રેક્શન બિલકુલ ન હોવું જોઈએ. ફોન સાયલેન્ટ મોડમાં હોય, માઇન્ડ અલર્ટ હોય અને અટેન્શન પૂરી રીતે ટેક્સ્ટ પર હોય. હવે વાત કરીએ થિંકિંગની, જે કદાચ સૌથી અંડરરેટેડ હેબિટ છે. આપણે વિચારીએ છીએ કે વિચાર તો દરેક કરે છે, તેમાં ખાસ શું છે? પરંતુ બેનેટ આપણને એ સમજાવે છે કે કોન્શિયસ ડીપ થિંકિંગ કરવી એક આર્ટ છે અને તેને ડેવલપ કરવું પડે છે. વિચારવાનું અર્થ છે કોઈ ટોપિક પર ધ્યાનથી વિચાર કરવો, તેને મલ્ટિપલ એંગલ્સથી જોવું, તેના પ્રોઝ અને કોન્સને ઇવેલ્યુએટ કરવું. થિંકિંગ તે સ્કિલ છે જે તમારા અંદર ઇન્સાઇટ ડેવલપ કરે છે, જે તમને ઇમ્પલ્સિવ થવાથી રોકે છે અને તમને એક થોટફુલ વ્યક્તિ બનાવે છે. બેનેટ સજેસ્ટ કરે છે કે દિવસમાં કેટલોક સમય માત્ર થિંકિંગ માટે રિઝર્વડ હોવો જોઈએ. આ કોઈ ખૂબ મોટી પ્રોસેસ નથી. તમે ઈચ્છો તો વોક કરતા કોઈ ટોપિક પર વિચારી શકો છો કે સૂવા પહેલા કોઈ પુસ્તકમાં વાંચેલા આઈડિયા પર વિચારી શકો છો. એક્ઝામ્પલ તરીકે માની લો તમે ડિસિપ્લિન પર કંઈક વાંચ્યું, તો તે પર તમારી જાતને સવાલ પૂછો કે શું હું ડિસિપ્લિન છું? ક્યાં ક્યાં હું લેઝી થઈ જાઉં છું? શું ડિસિપ્લિન સાચે જ ફ્રીડમ આપે છે કે કંટ્રોલ કરે છે? આવા સવાલોથી તમારા માઇન્ડમાં ક્લેરિટી આવે છે અને તમે શેલો થિંકિંગથી ઉપર ઉઠો છો. પછી આવે છે રાઇટિંગનો વારો, અને તે કદાચ સૌથી પાવરફુલ રીત છે માઇન્ડને ટ્રેન કરવાની. રાઇટિંગ એક મિરરની જેમ કામ કરે છે. જ્યારે તમે તમારા થોટ્સને કાગળ પર ઉતારો છો, તો તમને ખબર પડે છે કે તમારી થિંકિંગ કેટલી ઓર્ગેનાઇઝ છે, કેટલી વેગ છે અને ક્યાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. બેનેટ રાઇટિંગને એક મેન્ટલ ડિસિપ્લિન માને છે, જે તમારા વિચારને શેપ આપે છે અને તમારી ઇન્ટરનલ કન્ફ્યુઝનને એક્સટર્નલ ક્લેરિટીમાં બદલે છે. રાઇટિંગનો અર્થ એ નથી કે તમારે કોઈ રાઇટર બનવું છે કે બ્લોગ શરૂ કરવાનું છે. તેનો અર્થ એ છે કે તમે રોજ થોડા સમય માટે તમારા થોટ્સને લખવાની પ્રેક્ટિસ કરો. આ એક જર્નલ હોઈ શકે છે, જેમાં તમે તમારા ગોલ્સ, ફિયર્સ કે દિવસભરની લર્નિંગ્સને લખો, કે કોઈ ટોપિક પર શોર્ટ રિફ્લેક્શન હોઈ શકે છે, જેમ સક્સેસનો અસલી અર્થ શું છે, કે હું એક વધુ સારું વ્યક્તિ કેવી રીતે બની શકું. આવી રાઇટિંગ ન માત્ર તમારી ક્લેરિટી વધારે છે, પરંતુ તે તમારા અંદર કોન્ફિડન્સ પણ લાવે છે. બેનેટ તે વાત પણ સમજે છે કે શરૂઆતમાં આ ત્રણેય હેબિટ્સ, રીડિંગ, થિંકિંગ અને રાઇટિંગ, થોડી બોરિંગ લાગી શકે છે, કારણ કે આપણું માઇન્ડ પહેલેથી જ એક પેસિવ અને ડિસ્ટ્રેક્ટેડ રૂટીનનું આદી થઈ ગયું છે. પરંતુ જેમ જ તમે ધીરે ધીરે આ હેબિટ્સ એડોપ્ટ કરો છો, તેમ જ તમારું માઇન્ડ રિસ્પોન્સિવ, અલર્ટ અને ડીપર લેવલ પર એક્ટિવ થઈ જાય છે. મેન્ટલ ટ્રેનિંગનો અર્થ માત્ર આઈક્યુ વધારવો નથી. તેનો અર્થ છે તમારી જાતને, તમારી ફિલિંગ્સને, તમારા ગોલ્સને વધુ સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરવું. જ્યારે તમે મેન્ટલી ટ્રેન થાવ છો, તો તમે નાની વાતોમાં અપસેટ નથી થતા. તમે તમારી એનર્જીને સાચી જગ્યાએ લગાવો છો અને તમારા અંદર એક ઇનર સ્ટેબિલિટી આવે છે. આ તમને સક્સેસ સાથે સાથે પીસ પણ આપે છે. બેનેટ વારંવાર આ વાત પર જોર આપે છે કે મોડર્ન વ્યક્તિની સૌથી મોટી પ્રોબ્લેમ મેન્ટલ લેઝીનેસ છે. તે ફિઝિકલી બિઝી હોય છે, સોશિયલી એક્ટિવ હોય છે, પરંતુ અંદરથી ડલ અને કન્ફ્યુઝડ હોય છે. અને તેનું એકમાત્ર સોલ્યુશન છે ડેઇલી મેન્ટલ ડિસિપ્લિન. બેનેટનું માનવું છે કે જે વ્યક્તિ દરરોજ 30 થી 90 મિનિટ તેના માનસિક વિકાસમાં લગાવે છે, તે અન્યોથી વર્ષો આગળ નીકળી શકે છે, ભલે તેનું પૃષ્ઠભૂમિ કંઈ પણ હોય. તેમનો આ વિચાર ખૂબ પ્રેરક છે, કારણ કે તેમાં કોઈ બાહ્ય નિર્ભરતા નથી. બેનેટની આ વાત આજે પણ તેટલી જ રેલેવન્ટ છે જેટલી 100 વર્ષ પહેલા હતી, કારણ કે ડિસ્ટ્રેક્શન્સ હવે વધુ વધી ગયા છે અને મેન્ટલ ડિસિપ્લિન હવે વધુ જરૂરી થઈ ગયું છે. તમે વિચારો, જ્યારે તમે તમારા માઇન્ડને ડેલી નરિશ કરો છો સારા વિચારોથી અને સમજદારીથી, તો તમારી પર્સનાલિટીમાં ઓટોમેટિકલી એક ગ્લો આવે છે, તમારી વાતચીતમાં ડેપ્થ આવે છે,
તમારા ડિસિઝન્સમાં મેચ્યોરિટી આવે છે અને તમારા જીવનમાં એક સાયલેન્ટ કોન્ફિડન્સ ડેવલપ થાય છે. આ બધું કોઈ શોર્ટકટથી નથી આવતું. આ રોજ થોડા સમયથી આવે છે, જે તમે તમારી જાતમાં ઇન્વેસ્ટ કરો છો. જો તમે વિચારી રહ્યા છો કે તમે ખૂબ લેટ થઈ ગયા છો, તો બેનેટનો જવાબ સિમ્પલ છે: નેવર ટુ લેટ. તેઓ કહે છે કે તમારું માઇન્ડ કોઈ પણ એજમાં, કોઈ પણ સ્ટેજ પર ગ્રો કરી શકે છે, જો તમે તેને તે નરિશમેન્ટ આપવાની શરૂઆત કરી દો. પરંતુ શરૂ કરવું જરૂરી છે, ધીરે, કન્સિસ્ટન્ટલી. તમે ઈચ્છો તો આજથી જ એક સ્મોલ રૂટીન બનાવી શકો. સવારે કે રાત્રે 20 મિનિટ પુસ્તક વાંચવી, 10 મિનિટ વિચારવું અને 10 મિનિટ કંઈક લખવું. આ 40 મિનિટ ધીરે તમારી માનસિક ફિટનેસને રિચાર્જ કરશે અને તમે તમારી જાતને અનુભવશો કે તમારા વિચારમાં ક્લેરિટી આવી રહી છે. અને બેનેટની વાતોને જો આપણે ડેઇલી લાઈફમાં અપ્લાય કરીએ, તો આપણે માત્ર જીવન નહીં વિતાવીએ, આપણે તેને એક્ટિવલી જીવવા લાગીશું. અને આ આખી પ્રોસેસની શરૂઆત થાય છે માઇન્ડની ટ્રેનિંગથી. કારણ કે જે માઇન્ડ સ્ટ્રોંગ હોય છે, તે દરેક ચેલેન્જને ફેસ કરી શકે છે. તેથી બેનેટનો મેસેજ ક્લિયર છે: જો તમે ઈચ્છતા હો કે તમારું જીવન પર્પસફુલ હોય, તો તમારા માઇન્ડને ડેઇલી ટ્રેન કરો. રીડિંગ, થિંકિંગ અને રાઇટિંગને તમારા જીવનનો ભાગ બનાવી લો. આ જ તે રસ્તો છે જે તમને ઓર્ડિનરી લાઈફથી એક્સ્ટ્રાઓર્ડિનરી લિવિંગ તરફ લઈ જાય છે, ક્વાયટલી, સ્ટેડીલી અને ડીપલી ફુલફિલિંગ. આર્નલ્ડ બેનેટની પુસ્તક હાઉ ટુ લિવ ઓન 24 hours a day માં એક ખૂબ જ જરૂરી અને પ્રેક્ટિકલ વાત કહેવામાં આવી છે કે જો તમે તમારા જીવનને વધુ સારું બનાવવા માંગો છો, તો સૌથી પહેલા તમારે એક નાની અને સિમ્પલ વસ્તુ પર ધ્યાન આપવું પડશે: રૂટીન. આ સાંભળવામાં ખૂબ બેઝિક લાગે છે, પરંતુ તેની અસર ખૂબ ડીપ છે. રૂટીન કોઈ બંધન નથી, પરંતુ એક રીત છે તમારી જાતને એમ્પાવર કરવાની. અને બેનેટ કહે છે કે જો તમે દરરોજ માત્ર 30 મિનિટ પણ કોઈ ફોકસ્ડ એક્ટિવિટી જેમ રીડિંગ, થિંકિંગ કે રિફ્લેક્શનમાં લગાવો છો, તો તમારી વિચારવાની રીત અને જીવવાનો નજરિયો બંને બદલાઈ શકે છે. આજનું મોડર્ન જીવન ખૂબ અનપ્રેડિક્ટેબલ અને સ્કેટર્ડ થઈ ગયું છે. આપણું શેડ્યુલ મોટેભાગે અન્યના હિસાબે ચાલે છે. ક્યારેક બોસની મીટિંગ, ક્યારેક ફોનની નોટિફિકેશન, ક્યારેક સોશિયલ મીડિયા અને ક્યારેક ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ. આવામાં આપણે તમારા માટે કોઈ ઇન્ટેન્શનલ સમય નથી બનાવી શકતા, જેનાથી આપણું જીવન રિએક્શન બેઝ થઈ જાય છે, રિફ્લેક્શન બેઝ નહીં. અને આ જ ગેપને ભરવાનો પ્રયત્ન બેનેટ કરે છે. તેઓ કહે છે કે જો તમે માત્ર વિચારતા રહેશો કે જ્યારે ફ્રી સમય મળશે ત્યારે હું કંઈક પ્રોડક્ટિવ કરીશ, તો તે સમય ક્યારેય નહીં આવે. સમય ક્રિએટ કરવો પડે છે અને તે માત્ર રૂટીનથી પોસિબલ છે. રૂટીન એટલે રોજ કેટલાક નક્કી કરેલા સમયે એક જ એક્ટિવિટી કરવી. તેનાથી ન માત્ર તમારી હેબિટ બને છે, પરંતુ એક મેન્ટલ સ્ટેબિલિટી પણ ડેવલપ થાય છે. બેનેટની વાતોમાં આ વાત વારંવાર સામે આવે છે કે ડિસિપ્લિન બિલ્ડ્સ ફ્રીડમ. જ્યારે તમે રોજ એક ફિક્સ ટાઈમ પર તમારા દિમાગને ટ્રેન કરો છો, તો ધીરે ડિસ્ટ્રેક્શન્સ પર કંટ્રોલ આવે છે અને તમારી કોન્સન્ટ્રેશન પાવર વધે છે. હવે સવાલ ઉઠે છે કે રૂટીન કેવી રીતે શરૂ કરવું? બેનેટની રીત ખૂબ જ સિમ્પલ અને અચીવેબલ છે. તેઓ કહે છે કે તમે માત્ર 30 મિનિટથી શરૂઆત કરો. જરૂરી નથી કે તમે એકદમથી આખું શેડ્યુલ બનાવી લો કે મોટા ચેન્જીસ લાવો. જો તમે દરરોજ માત્ર 30 મિનિટ સવારે કે સાંજે રીડિંગ, રાઇટિંગ કે ડીપ થિંકિંગ માટે રિઝર્વ કરી લો, તો તે જ નાનો સ્ટેપ તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. આ 30 મિનિટ તમારા માઇન્ડને એક ડાયરેક્શન આપે છે, એક એન્કરની જેમ કામ કરે છે, જે તમને રોજ રિમાઇન્ડ કરે છે કે તમારો દિમાગ તમારા કંટ્રોલમાં છે, ન કે વિશ્વના કેઓસના કંટ્રોલમાં. બેનેટ તે પણ સમજે છે કે દરેક વ્યક્તિ બિઝી હોય છે. તેથી તેઓ તે સજેસ્ટ નથી કરતા કે તમે તમારા જોબને છોડી દો, રિસ્પોન્સિબિલિટીઝને ઇગ્નોર કરો કે આખી દિનચર્યા પલટી દો. તેઓ માત્ર કહે છે કે તે બિઝી દિવસમાંથી એક નાનો ભાગ 30 મિનિટ તમારા માટે કાઢો અને આ 30 મિનિટને સિક્રેટ ટાઈમની જેમ ટ્રીટ કરો. આ સમયમાં કોઈ ફોન નહીં, કોઈ ઈમેલ નહીં, કોઈ સોશિયલ મીડિયા નહીં, બસ તમે અને તમારી સોચ. હવે આજે 30 મિનિટ છે, તેને તમે કેવી રીતે યુઝ કરો છો તે પણ ખૂબ મહત્વનું છે. બેનેટ પોતે રીડિંગને ખૂબ વેલ્યુએબલ માને છે. તમે કોઈ ક્લાસિક નોવેલ, કોઈ થોટફુલ નોન ફિક્શન કે કોઈ એવું ટેક્સ્ટ વાંચી શકો છો જે તમારી વિચારવાની રીતને એક્સપાન્ડ કરે. અને જો તમે રીડિંગ ન કરવા માંગતો, તો તમે રાઇટિંગ પણ કરી શકો છો, જેમ જર્નલ મેન્ટેન કરવું, તમારા થોટ્સને ક્લિયર કરવા કે કોઈ ટોપિક પર રિફ્લેક્શન લખવું. અને જો રાઇટિંગ પણ ન કરવી, તો તમે તે સમયને ડીપ થિંકિંગમાં લગાવો. તમારી જાતને સવાલ પૂછો, જીવન વિશે વિચારો, તમારા ગોલ્સ વિશે ક્લેરિટી લાવો. રૂટીન માત્ર એક્ટિવિટી નથી, તે કમિટમેન્ટ ટુ સેલ્ફ છે. જ્યારે તમે રોજ એક કામ એક જ સમય કરો છો, તો માઇન્ડ પોતે જ તે પેટર્નને પકડી લે છે. શરૂઆતમાં થઈ શકે કે તમને થોડી મજબૂરી જેવું લાગે, પરંતુ થોડા જ દિવસોમાં તે તમારી આઈડેન્ટિટી બની જાય છે અને અહીંથી ટ્રાન્સફોર્મેશન શરૂ થાય છે. તો મિત્રો, હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો, તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવી અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે.
ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.